આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્ય બજેટમાં આદિવાસી છાત્રોને થયેલા ગંભીર અન્યાય મુદ્દા પર પોતાની વાત રજૂ કરી જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જે બજેટ જાહેર કર્યું આદિવાસીઓને અન્યાય કરતા છે. ગુજરાતમાં આદિવાસી લોકોની 15% વસ્તી છે, એટલે કે 1,25,00,000 આદિવાસી લોકો ગુજરાતમાં વસે છે. 15મી નવેમ્બરે ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ 5 વર્ષમાં ગુજરાતના આદિવાસી સમાજ માટે 2 લાખ કરોડ ખર્ચ કરશે. છતાં બજેટમાં આદિવાસી સમુદાયને 5,425 કરોડની રકમ ફાળવવામાં આવી. મેં વિધાનસભાના ગૃહમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ સમક્ષ અગાઉ ફાળવવામાં આવેલી રકમની માહિતી માંગી હતી. તેના જવાબમાં સરકારના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યો કે ગત 2024-25માં 4,373 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે ફક્ત 3,373 કરોડ વપરાયા હતા, તો બાકીના 1,000 કરોડ ક્યાં ગયા? એ જ પ્રકારે 2025-26માં 5,120 કરોડની રકમ આદિજાતિ વિકાસ માટે જોગવાઈ કરવામાં આવી હતી અને તેમાંથી ફક્ત 2,410 કરોડ વપરાયા. મતલબ કે જેટલાની જોગવાઈ કરી હતી તેમાંથી 50% રકમ પણ ખર્ચ કરવામાં આવી નથી. આજે આદિવાસી વિસ્તારોમાં કુપોષણની સમસ્યા છે, સિકલ સેલની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, સિંચાઈનું પાણી આપવામાં નથી આવતું, કેટલાક ગામોમાં રોડ રસ્તા નથી, ગર્ભવતી બહેનોને જોલીમાં ઉંચકીને લઈ જવામાં આવે છે, આદિવાસી વિસ્તારોના દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ નથી, આ સિવાય સિટી સ્કેન, સોનોગ્રાફી જેવા મશીનો પણ નથી અને સબવાહિનીઓ પણ નથી. યુવાનો માટે રોજગારી નથી, તો આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારના લોકો સુવિધાઓ માટે અને રોજગારી માટે તરસી રહ્યો છે, પરંતુ સરકાર આદિવાસી લોકોના વિકાસ માટેના ફંડને પણ વાપરી રહી નથી. 5,000 કરોડની સામે સરકારે હકીકતમાં 6,000 કરોડ વાપરવાની જરૂરત હતી, તો આદિવાસી લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે તેને અમે ક્યારેય ભૂલીશું નહીં. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બીજો અમારો સવાલ એ હતો કે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2010થી અમલમાં હતી, જેમાં કેન્દ્ર સરકાર 75% અને રાજ્ય સરકાર 25%નું અનુદાન આપતી હતી. આ યોજનાના કારણે આદિવાસી વિદ્યાર્થીઓ ANM, GNM, ડિપ્લોમા, ડિગ્રી, MBBS, BSc, MSc, ફાર્મસી જેવા વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી શકતા હતા. તેમણે આક્ષેપ કર્યો કે 28/10/2024ના રોજ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી આ યોજનામાં ફેરફાર કરીને માત્ર ગવર્મેન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાની અને મેનેજમેન્ટ તથા વેકન્ટ કોટાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ન આપવાની જાહેરાત કરી. 2024-25માં અંદાજે 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકન્ટ કોટામાં પ્રવેશ લીધો છે, પરંતુ સરકારના નિર્ણય મુજબ એક પણ વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે નહીં, જેના કારણે હજારો આદિવાસી વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. આદિવાસી વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સમગ્ર સમાજને જાગૃત થવા અને પોતાના હકો માટે અવાજ ઉઠાવવા તેમણે આહ્વાન કર્યું હતું. 50% ગવર્મેન્ટ ભરશે અને 50% મેનેજમેન્ટ ભરશે. હવે સરકાર જ એવું કહે છે કે ગવર્મેન્ટને આપીશું, અમે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટાને નહીં આપીશું. 2024-25માં 60,000 વિદ્યાર્થીઓએ મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં એડમિશન લીધા હતા. એમનું શું? સરકાર એવું કહે છે કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં, મેં પૂછ્યું કે મેનેજમેન્ટ અને વેકેન્ટ કોટામાં કેટલા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ મળનાર પાત્ર છે? એકને પણ નહીં. આ લખ્યું છે એકને પણ નહીં આપીશું. સાથીઓ, આજે હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય થઈ ગયું છે. આગળ અમે એમના પરિપત્ર વિરુદ્ધ બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, વિધાનસભાનો ઘેરાવો કર્યો, સન્માન્ય ગૃહમાં અમે વિરોધ નોંધાવ્યો, અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. બધા જ ધારાસભ્ય ત્યાં જોતા હતા, 2-4 ધારાસભ્ય સિવાય બધાએ અમને કોઈ સમર્થન નહીં આપ્યું. પણ આનાથી આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવાના જે સપના જોશે એ એમનો સપનાઓ આમાં તૂટી જવાના છે. ક્યાંથી એમના પરિવારના લોકો GNM માટે 2 લાખ રૂપિયા ફી ભરશે? ક્યાંથી એમના પરિવારના લોકો MBBS માટે 5 લાખ રૂપિયા ફી ભરશે? એટલે આ ખૂબ જ ગંભીર બાબત છે, આપણે બધાએ નોંધ લેવી જોઈએ. હવે તમે જોશો, આપણે એના પછીની જે ચર્ચા અમારી હતી કે ભાઈ ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન સાહેબ આવ્યા તો એમાં આપણા આદિજાતિ વિકાસ વિભાગમાંથી કેટલો ખર્ચો કર્યો? એમણે કીધું આદિજાતિ વિકાસ વિભાગમાંથી અમે 41 કરોડનો ખર્ચો કર્યો. માર્ગ અને મકાન વિભાગે 54 કરોડનો ખર્ચો કર્યો છે. ત્યાં આરોગ્ય વિભાગે ખર્ચો કર્યો છે, ત્યાં તાલુકા પંચાયતે ખર્ચો કર્યો છે, DRDએ ખર્ચો કર્યો છે, શિક્ષણ વિભાગે ખર્ચો કર્યો છે, નગરપાલિકાએ ખર્ચો કર્યો છે, કલેક્ટરે કચેરીએ ખર્ચો કર્યો છે.
એ તો અલગ, પણ આ સરકારના કાર્યક્રમમાં માત્ર આદિજાતિ બાળકોના જે ફૂડ બિલ માટે પૈસા આવે છે, સિકલ સેલ નિવારણ માટે પૈસા આવે છે, કુપોષણ નિવારણ માટે પૈસા આવે છે, આંગણવાડી માટે પૈસા આવે, શાળા માટે, એમાંથી 41 કરોડ રૂપિયાનો ડેડિયાપાડામાં ખર્ચો કર્યો. અને કેવી બાબતમાં? એમનું બ્રાન્ડિંગ, પ્રિન્ટિંગ, હોર્ડિંગ્સ લગાવવા માટે, મહેમાનો માટે મુમેન્ટો લાવવા માટે, પીએમઓનું સેટઅપ માટે, જે પીએમ સાહેબ આવ્યા હતા એમનું સેટઅપ માટે, અને એમને આગેવાનોના હોટલો મોટલોમાં નેતાઓના રહેવા માટે, એમના આગેવાનોની બસ, એમના આગેવાનોની માટે, પછી મોબાઈલ ટોયલેટ માટે 2,40,00,000 રૂપિયા. તો આ પ્રકારના આદિવાસી વિસ્તારના ગ્રાન્ટના પૈસા જો સરકાર વાપરતી હોય તો મને એવું લાગે છે કે આદિવાસી હિતેચ્છુ સરકાર આ હોઈ જ ના શકે. એમણે તો આદિવાસી માટે ભલે બજેટમાં 5,120 કરોડની જોગવાઈ હોય, એમણે 6,000 કરોડ રૂપિયા વાપરવાના હતા અને પૂરક માંગણી વિધાનસભામાં લાવવાની હતી. અમે બધા સહકાર આપવા તૈયાર હતા, પણ જે બજેટ ફાળવ્યું એના પણ 50% નહીં વાપરીને સરકારે આજે સાબિત કરી દીધું છે કે આદિવાસી હિતેચ્છુ નથી. ત્યારે હું ચોક્કસ કે આ જાગૃતતા એ આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, એમના વાલીઓ, એ સંસ્થાઓ અને આદિવાસી સમાજને આવી જોઈએ. એમના નેતાઓ, સંસદો, ધારાસભ્ય આજે પાટલી થપથપાવે છે, એમણે તો 2027માં ટિકિટો લેવાની છે, પણ જનતાએ જાગવું પડશે ને આનો જવાબ માંગવો પડશે. તો જ આપણે આમાં સફળ થઈશું એવી હું અપેક્ષા રાખું છું. આજે જે હતી એ સરકારે આપેલી માહિતી આપના સમક્ષ મૂકું છું. જોહાર, જય આદિવાસી.